આપણે દિવાળી હતી ને તો બનાવી નાખી રંગોળી ને હાજે ફટાકે ફોડવામાં બોલે નાખી ફૂલ બાકા ઝીકી બોલાવતો થઈ ગયું યુદ્ધ ચાલુ. તો જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો? મોજમાં. આજ હતી દિવાળી સવારના પોરમાં ચડાવી ચાનો કોટન, પછી આપણે એવા નીચે ને આપણે બને નથી રંગોળી, તો આપણે બહુ આવડતી નથી પણ હાલો બનાવી નાખી. તો ફાઇનલી મિત્રો કેટલીક વાર પછી આપણે મસ્ત મજાની રંગોળી બનાવી નાખી. ના દાંત ના કાઢતા કેવી જે કમેન્ટમાં કહેતી જજો. પછી હું સિરાવીને કપડા ચેન્જ કરીને સીધી ખસકી દીધી વાળી બાજુ. તો વાળી આવીને તમને સામે જે ભૂકાનો ઢગલો દેખાઈને આપણે પરાની બહાર કાઢો ને, તો આપણી આગળ એક શક્તિ છે, એનું નામ છે બાકા ઝીકી. તો બાકા ઝીકી બોલે ને જરી કોઈમાં ઢગલો ઉપાડી નાખી દીધો આલી કોઈ સેટે. પછી હું ચાનો કોટો ચડાવીને બ્લોક ચાલુ કર્યો સીધો હાંજીએ. તો દિવાળી હતી એટલે ફટાકે ફોડવા જોઈએ, એનો સમય શીખાડે નહીં. તો ગામમાંથી થોડો ફટાકે લેવા ને તમને દેખાતા થઈ જાય, ખાલી 4-5 વસ્તુ છે પણ ભાઈ 500 રૂપિયાનો ચાંદલો કરી નાખ્યો. તો ભાઈ મિત્રો આ દિવાળી હતી જમવાનું હોય જ, પછી પનીર ટીકાનું શાક ને એવું બધું હતું. બોલે ને કે ફૂલ બાકા ઝીકી જમીન જઈ આરામ કરવો પડ્યો, કેમ કે ખવાય એટલું ગયું. પછી સીધા આવ્યા ગામમાં આવ્યા પણ માહોલ જે કડક નહીં. તો મિત્રો ગામમાં થોડીક નાની બાકા ઝીકી જ બોલતી, પછી આપણાથી રેવાતું નતું, ઝીણા બમ ફોડવાનું કર્યું. ચાલો કઈક આવી રીતના ફોડતા આપણે મોટા બમમાં આપણું ભેગું નહીં થાય. પછી હું મિત્રો 10 વાગ્યા માહોલ થઈ ગયો હરખો કરીને કડક. અને ભાઈ માહોલ ભાઈ કડક એટલે જીવું ન કરતે ઓ આવડા રોકેટ ને બમ નીના ઘાત થાય ને ભાઈ બાકા ઝીકી ફૂલ બોલતી હતી ને ફટાકે ફોડવામાં ધબધબાટી બોલતી હતી. આપણે એમાં બહુ વિડીયો ન ઉતર, બાકી આપણી બાજુમાં હોઈએ તો આપણું ભેગું ના થાય. તો મિત્રો સાચું કે આપણું ભેગું ના થયું, કેમ કે આપણે બમના ઘા કરતા હતા આપણા કેરમાં થઈ ગયું નર તરણ. ભાઈ આપણાથી ઊભું નતું રહેતું એટલે સીધો ઘરે આવીને હુઈ જ ગયો. તો મિત્રો જેવો સવારે ઉઠ્યો ને ભાઈ કેર દુખે તમે વાત જ ના પૂછો. પછી મિત્રો ચાનો કોટો ચડે પાછી લંબાઈ દીધો. હાલ હવે આજ કઈ કહેવાનું થતું જ નહીં, તમે ફોલો કરતા જાઓ. આજનો લોક કરી નાખી પૂરો. અને આપણે હવે સીધા મળશું કાલે, તો બાય બાય.